તો ભીલ પ્રદેશની માંગ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું। નામ લીધા વગર પૂર્વ પ્રધાન નરેશ પટેલનો ચેતર પર મોટો પ્રહાર। લોકો અંગત સ્વાર્થ માટે અલગ ભીલ પ્રદેશ માગે છે। જાતિના નામે રાજનીતિ કરી વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ બંધ કરવો જોઈએ। રાજકીય લીટી લાંબી કરવા અલગ ભીલ પ્રદેશની માંગ થઈ રહી છે। અલગ ભીલ પ્રદેશની માંગ આદિવાસી વિસ્તારના વિકાસમાં વિઘ્ન સમાન છે। ખાસ કરીને કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે। પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો। મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માંગણી કરો, અલગ પ્રકારની કોઈ વાત કરો। અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજ્ય પ્લેટફોર્મ બનાવ્યું છે, એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો। અને આવા શબ્દને હું સખત શબ્દમાં વખોડું છું। અલગ ભીલ પ્રદેશની માંગના સમર્થનમાં આવ્યા આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી। ઈસુદાન ગઢવીનો ભાજપ સરકાર પર સૌથી મોટો આરોપ। ભાજપના 30 વર્ષના રાજમાં આદિવાસીઓ લૂંટાયા છે અને 30 વર્ષના ભાજપના શાસનમાં આદિવાસી વિકાસથી વંચિત રહ્યા। ભાજપે આદિવાસીઓના જંગલ અને જમીન લૂંટ્યા। આદિવાસી નેતાઓને ફોડીને ભાજપે પોતાના દલાલ બનાવ્યા। વિકાસ થયો હોય તો છોટાઉદેપુર જેવી ઘટનાઓ ન સર્જાય। આદિવાસી સમાજનો ઘણા સમયથી વિકાસ નથી થયો। ભાજપના રાજમાં 30 વર્ષનો અહીંયા રાજ, 10 વર્ષનો કેન્દ્રમાં રાજ, છતાં આદિવાસીઓ વધારે ગરીબ બન્યા। કારણ કે આદિવાસીઓની જમીનો લૂંટી લીધી, આદિવાસીઓના જંગલ લૂંટી લીધા, આદિવાસીઓના નેતાઓને ફોડી લીધા ભાજપે, એના દલાલો બનાવી દીધા પોતાના। અચ્છા, આદિવાસીઓની જમીનો લીધી હોય, બેફામપણે જમીનો લે, આદિવાસીઓને ગ્રામસભાને કોઈ મહત્ત્વ ન આપે, પેસા એક્ટ લાગુ ન કરે, અનુસૂચિ 5 લાગુ ન કરે। એનો અર્થ એ થયો કે આદિવાસી સમાજને, આદિવાસી જે મૂળ આદિવાસીઓ છે એને જંગલમાંથી વનવાસી કરીને કાઢી મૂકવા એ ભાજપનો ધ્યેય છે।